પાછલા 2 દિવસમાં લગભગ દરેક ઘરે આપણે મતદાર ગણતરી ફોર્મ પહોંચતા કર્યા છે. કદાચ કોઈના બાકી હોય તો એમને પણ પહોંચતા કરી દઈશું. પણ હવે એ ફોર્મ કઈ રીતે ભરવા એ બાબતે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો પ્રથમ ફોર્મ, આ ફોર્મ અહીંયા આપેલું છે આપની સમક્ષ છે કે જેનું નામ 2002ની યાદીમાં હોય એવા મતદારનું ફોર્મ કઈ રીતે ભરવું. તો સૌપ્રથમ તમારો ફોટો છે, એની બાજુમાં ડાબી જમણી બાજુએ ખાનું આપેલું હશે ત્યાં તમારો તાજેતરનો ફોટો લગાવો. ત્યારબાદ ઉપરનો ભાગ રહ્યો, આ ભાગ ત્યાં 2025ની મતદાર યાદી મુજબની માહિતી ભરવાની છે. તો એની ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ જન્મ તારીખ, તો આ ફોર્મેટમાં આપણે જન્મ તારીખ લખીશું અત્રે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર, તો આપણે સંપૂર્ણ આધાર કાર્ડ નંબર અત્રે લખીશું. ત્યારબાદ મોબાઈલ નંબર, તો તમારો 10 આંકડા મોબાઈલ નંબરના અત્રે ફિલ કરવાના. મતદારના પિતાનું નામ, તો આ કોલમમાં આપણે ભરીશું. ત્યારબાદ એમનો જો નંબર અવેલેબલ હોય તમારી પાસે ચૂંટણી એપિક કાર્ડ નંબર, તો અત્રે ફિલ કરવાનો. ત્યારબાદ મતદારની માતાનું નામ, એમનો જો ઇપિક નંબર હોય, ચૂંટણી કાર્ડ નંબર હોય તો. મતદારના જીવનસાથી જો હોય તો નામ લખવું અને એમનો મતદાર ચૂંટણી કાર્ડ નંબર. આ રીતે ઉપરના ભાગમાં આપણે આટલી વિગતો ભરીશું. ત્યારબાદ નીચેની કોલમમાં, એટલે કે નીચે 2 ખાના આપ્યા છે, ડાબી બાજુ અને જમણી બાજુ. જે મતદારનું નામ 2002ની યાદીમાં પોતાનું નામ હોય એમને ડાબી બાજુની કોલમ ફિલ કરવાની રહેશે, જમણી બાજુનું ખાનું ખાલી રહેશે, એમાં કોઈ જ વિગત ભરવાની નહીં. તો આ ડાબી બાજુનો ભાગ રહ્યો એમાં આપણે જોઈ લઈએ. તો ડાબી બાજુએ જુઓ મતદારનું નામ, તો અહીંયા મેં નામ લખ્યું જ છે કે જે વ્યક્તિનું નામ છે બાબુભાઈ વિઠ્ઠલભાઈ રાવળ. એ રીતે એમનો જે તે વખતનો ઇપિક નંબર અત્રે ઉલ્લેખ કરવાનો થશે. એના પછી એમના સંબંધીનું નામ, તો એમના પિતાનું નામ લખ્યું છે વિઠ્ઠલભાઈ રાવળ. બંને વચ્ચેનો સંબંધ, તો પિતા પુત્ર. જિલ્લો મહેસાણા, રાજ્ય ગુજરાત, વિધાનસભાનું નામ તો ઊંઝા. એ વખતે જે નામ હોય, ધારો કે કોઈ આપણે તો નથી જ, આપણે એટલે ઊંઝા આપણે લખીશું. અને એના પછી નીચેના ભાગે વિધાનસભાનો નંબર, તો માની લો કે હાલ જે નંબર હોય એ નથી લખવાનો, પણ એ વખતે જે નંબર હતો 88 ઊંઝા, અત્યારે આપણે ઉલ્લેખ કરેલો છે 88 ઊંઝા. અત્યારે ઊંઝાનો નંબર 21 છે, પણ 2002માં એનો નંબર 88 હતો, તો આપણે ત્યાં 88 નંબર ઉલ્લેખ કરો. એ વખતે જે ભાગ હતો એ ભાગનો ઉલ્લેખ કરો 182 નંબરને. એ વખતે એ જે અનુક્રમ નંબર પર હતા એ અનુક્રમ નંબર 276. આ રીતે આમ ભરી બંને વિગતો એટલું ભરાય પછી બીજી કોઈ જગ્યાએ ક્યાંય કશું ભરવાનું રહેતું નથી. નીચે મતદારની સહી આવશે, અત્યારે આપણે કરેલી છે, અને એના નીચે BLO શ્રી તમને સહી કરીને ફોર્મ તમારું ચકાસણી કરી લેશે. કોઈ જગ્યાએ કોઈ મૂંઝવણ જણાય તો ચોક્કસથી મારો સંપર્ક નંબર પણ ઉપર આપેલો છે, સંપર્ક કરશો. હવે જેમનું નામ 2002ની યાદીમાં નથી એમના ફોર્મ વિશે આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીએ. ધન્યવાદ.